બેટા રાધી, ગોપી જાગી કે નહીં? ના ના મમ્મી હજી સૂતી છે. નાની વહુએ તો હવે છે ને હદ વટાવી છે. મોટી વહુને નથી ઘરકામમાં મદદ કરતા કે નથી કઈ રસોઈમાં મદદ કરતા. એને તો બસ આખો દિવસ ટીવી ને મોબાઈલ. મમ્મી પપ્પા તમે શાંતિ રાખો, ધીરે ધીરે બધું સરખું થઈ જશે. નાની વહુનું પિયર પૈસાવાળું છે ને એટલે એને પાવર છે. એટલે શું કઈ મોટી વહુએ ઠેકો લીધો છે બધું કામ કરવાનો? મમ્મી પપ્પા તમે શાંતિ રાખો ને. જે ના સમજે એ ના જ સમજે, પછી ઘરમાં ખોટો કંકાસ થાય. વહુરાણી ગોપી તમે જાગી ગયા એમ ને? મમ્મી કેમ તમે આવું બોલો છો? વહુ તમારા જાગવાનો ટાઈમ છે, જોવો તો ખરા 9 વાગવા આવ્યા છે, કાંઈક તો સમજો. પપ્પા મારાથી છે ને વેલું નહીં જગાય, અને હા કામ પણ કઈ નહીં થાય. મેં મારા પપ્પાના ઘરે કાંઈ કામ નથી કર્યું. ગોપી વહુ આ તમારું પિયર નથી, સાસરું છે, કાંઈક તો સમજો. તું આ ઘરની વહુ છે, દીકરી નહીં. જોવો કહેવાતું જ કાંઈ નથી, વીઆઈ ગયા લ્યો. કલાક પછી ભાભી હું ફ્રેશ થઈને આવી ગઈ છું, મારા માટે કોફી લાવી દો ને. ગોપી તું આ શું બોલે છે? એક તો તારે મોટી વહુને કાંઈ કામમાં મદદ કરવી નથી ને ઉપરથી ઓર્ડર કરે છે. શરમ નથી આવતી તને? ગોપી વહુ હજી મોટી વહુ બધું કામકાજ પતાવીને આવ્યા છે, ત્યાં તમે તરત કામ ચીંધી દો. કાંઈક તો વિચાર કરો. તમે બધા બેસો, હું ગોપી માટે કોફી બનાવી લાવું છું. 1 મિનિટ રાધી, ગોપી વહુને જો કોફી પીવી હોય ને તો જાતે બનાવી આવે, તારે જવાની જરૂર નથી. ભાભી તો ગરીબ ઘરના દીકરી છે, એને તો બધું કામ કરતા ફાવે છે, તો એને તમે શું કામ ના પાડો છો? એને જવા દો કોફી બનાવવા માટે. ગોપી વહુ તમે ભલે શ્રીમંત ઘરના દીકરી હો, પણ દરેક સ્ત્રીએ ઘરકામ અને રસોઈ કામ શીખવું જ જોઈએ અને કરવું પણ જોઈએ. ગોપી મોટી વહુ ભલે ગરીબ ઘરના દીકરી છે, પણ એ સંસ્કારોથી અમીર છે. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? કે હું ખરાબ છું, મારામાં સંસ્કાર નથી એમ ને? જુઓ ગોપી વહુ અમે તમને ખરાબ નથી કહેતા, પણ તમારે થોડી ઘણી કામમાં મદદ કરવી જોઈએ કે નહીં? તમે બધા સાંભળી લો, કામ હું આજે નહીં કરું, કાલે નહીં કરું, અને તમે બધા સરખા છો, એક સરખા. મમ્મી પપ્પા હું છે ને રાજને ફોન કરું છું કે તારી વહુ આડોડાઈ બહુ કરે છે. ના બેટા, ઉલટાનું રાજને ટેન્શન આવી જશે. હા બેટા તાર પપ્પાની વાત સાચી છે, એ બિચારો એકલો ન્યા ટેન્શન આવી જાય તો શું કરવાનું? હા માધવ, મમ્મી પપ્પા સાચું કહે છે. રાજભાઈને ખોટી ચિંતા થઈ જશે, એની કરતાં ફોન નથી કરવો. આજ મારી તબિયત સારી નથી, કામ પડ્યું છે, શું કરવું? આવ ગોપી. ગોપી આજે મારી તબિયત થોડીક નરમ છે, તો તારા બેડરૂમમાં છે ને પોતું મારવાનું રહી ગયું છે, તો તું મારી દે ને. ભાભી મેં કેટલી વાર કીધું કે હું ઘરના કાંઈ કામ નહીં કરું, તો પણ તમે મને ચીંધો છો. ગોપી હું આ બધું ચૂપચાપ સહન કરી લઉં છું, એનો મતલબ એ નથી કે મને કાંઈ બોલતા નથી આવડતું. મને પણ બોલતા આવડે છે, પણ મને મારા મા બાપના સંસ્કાર આડા આવે છે, એટલે તને હું કાંઈ કહેતી નથી, સમજી? હા તમે એક બોલવામાં બાકી હતા, હવે તમે પણ બોલી લો, મને કાંઈ ફરક પડવાનો નથી. એક વાત સાંભળી લો ભાભી, મારો હસબન્ડ ફોરેનમાં જોબ કરે છે અને ડોલર કમાય છે, એટલે તમે બધા અહીંયા જલસા કરો છો. એટલે શું તારું કહેવાનું એમ છે કે તારા જેઠ નથી કમાતા? હું ક્યાં કહું છું કે નથી કમાતા, કમાય છે ને, પણ ફક્ત 40,000 રૂપિયા. ગોપી તારો ઘરવાળો ભણ્યો છે ને એ તારા જેઠ અને મમ્મી પપ્પાને કારણે, એટલે એ ભણાયો એને, એટલે એ ફોરેનમાં જોબ કરે છે, સમજી? હા પણ મારા જેઠ કમાય છે એનાથી 5 ગણા મારો હસબન્ડ કમાય છે. ગોપી એક દિવસ જોજે તારું અભિમાન છે ને ઓગળી જશે. અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું ટેક્યું, તો તારું તો શું છે? હું છે ને એક સળીના 2 કટકાઈ નથી કરવાની, સાંભળ્યું? બહુ કાનમાં તાણ પડતી હોય ને તો કામવાળી રાખી લો. ભાઈ સાહેબ મારી ભૂલ થઈ ગઈ, 2 હાથ જોડીને પગે લાગુ બાપા, હવે પછી તને ક્યારેય કામ નહીં ચીંધું. તું તારે મોબાઈલ ઘૂમો, ટીવી જો, જે કરવું એ કર, જા મોજ કર, તું તારે જા મોજ. હા હું તો કરીશ જ મોજ.
રાધી, તારી તબિયત સારી નથી? ના માધવ, તબિયત તો સારી જ છે, પણ કેમ વાત કરતા અટકી ગઈ? બોલ બોલ. આજે બપોર પછી મને માથું થોડુંક દુખતું હતું ને ક્યાંય ગમતું નહોતું, એટલે મેં ગોપીને એની રૂમમાં પોતું મારવાનું કીધું. પણ એ મેડમે તો ઉલટાનું મારી સાથે જ ઝઘડો કર્યો. તું છે ને ગોપીની વાત જ જવા દે. એ થોડું કંઈ કામ કરે, મોટા બાપની દીકરી છે તે. હું દરરોજ કામ કરું છું, પણ ક્યારેક તબિયત સારી ન હોય તો મદદ તો કરાય ને. ગોપીને આપણે કામ માટે કેટલુંક દબાણ કરવું, એ આપણી વાત માને છે? અને રાજે ફોરેન છે, નકર તો આપણે એને કંઈક વાત કરીએ, પણ ત્યાં એને વાત કરાય નહીં, ચિંતા થાય એને. ગોપી પાસે પહેલી વાત તો એની પાસે સંસ્કાર જ નથી. હા, સાચી વાત છે. ગોપી ખોટું અભિમાન કરે છે. એને એ નથી ખબર પડતી કે આ એના સસરાનું ઘર છે. છોડ ને એ બધી વાત, તું આરામ કર, હું મારે થોડું કામ છે તો પતાવી દઉં. ગોપી બહુ એક પાણી ગ્લાસ લઈ આવો ને, મારું ગળું બહુ સુકાય છે. આજે સવારે નાસ્તો બહુ કરાઈ ગયો, થેપલા ને બધું, એટલે બહુ પાણી પાય છે. જરીક પાણી ભરતા હો ને, ગળું સુકાય છે. હું નથી આપવાની પાણી. તમારે પાણી પીવું ને તો મોટી વહુને કહો. આમ પણ એ તમારી માનેતી છે ને. આ માનેતીન અણમાનેતીન આવ્યું ક્યાંથી? અમારા માટે તો તમે બંને સરખી છો. અને આ તારા સસરા છે, વડીલ છે, એની સામે ન બોલાય એવું તારા મા બાપે નથી શીખવાડ્યું તને? આવા સંસ્કાર આપ્યા છે તને? મમ્મી, જવા દો ને એ વાત. રાધી, પપ્પા માટે એક ગ્લાસ પાણી લાવતો. એ હા, લાવી. ગોપી બેટા, તમને શાસ્ત્રનું જ્ઞાન નથી. આપણા ઘરે કોઈ અજાણ્યો માણસ આવ્યો હોય ને તોય આપણે એને પાણી પાઈ. પાણી પાવાથી પુણ્ય થાય. અને હું તો તમારો સસરો છું. કંઈક ઘરના રીત રિવાજ શીખો અને મોટાની મર્યાદા તો જાળવો. ઘરનું એકે કામ કરતી નથી, બસ નાત પાડી દેવાની સીધી, જાણે હાથમાં મહેંદી મૂકી હોય ને એમ. મારો પતિ ફોરેન છે ને, એટલે તમે મને બધા દબાવો છો. પણ હું કોઈનાથી દબાવવાની નથી, સમજ્યા? અરે વહુ બેટા, એમાં દબાવવાની વાત ક્યાં આવી? તમારે તમારી ફરજ નિભાવવાની છે. ગોપી વહુ, તમે બંને બહેનોની જેમ હળી મળીને ઘરમાં કામ કરો ને. શું કામ ઘરમાં ઝઘડા કરો છો? તમને બધાને હું ગમતી ન હોઉં ને તો મને મારા પપ્પાને ઘરે મૂકી જાઓ. અહીંયા તો હું મારું ધાઈ રોજ કરીશ, સમજ્યા? હા, તમે છે ને તમારી મનમાની જ કરો બસ. કોઈનું ધાર્યું તો કઈ કરવાના નથી તમે. બીજા દિવસે સવારે ભાભી, મારી કોફી તૈયાર છે ને? ના મહારાણી, જાતે બનાવી લ્યો. ભગવાને બહુ સારા હાથ પગ આપ્યા છો. ભાભી, હું મારા પપ્પાની એકની એક લાડકી દીકરી છું. એને મને બહુ પ્રેમથી ઉછેરી છે. તો પણ હું કોફી બનાવું? ગોપી, તું જેમ તારા મમ્મી પપ્પાને એકની એક લાડકી દીકરી છો ને, એવી રીતે હું પણ મારા મા બાપને એકની એક લાડકી દીકરી જ છું. અને છતાં પણ આ ઘરમાં આવીને હું બધા કામ કરું છું, કારણ કે મારા મા બાપે મને સારા સંસ્કાર આપ્યા છે. તમને તો છે ને કઈ કેવું જ બેકાર છે. હું જાતે જ બનાવી લઉં છું. મને શું થાય છે? બહુ ચક્કર આવે છે, પડી જાય છે એવું લાગે છે. ભાભી, એ ભાભી! શું થાય છે ગોપી? શું થાય છે તને? ચાલ સોફા પર બેસી જા, ચાલ. આમ અચાનક ગોપીને શું થઈ ગયું? લાવ માધવને ફોન કરું. ફોન એ ઓલા રૂમમાં છે, લે ફોન તો કરી દઉં. માધવ, તમે જલ્દીથી ઘરે આવી જાઓ ને, ગોપીને કંઈક થઈ ગયું છે. ગોપી, એ ગોપી. ભાભી, મને અચાનક છે ને શું થઈ ગયું ખબર ન પડી. તને કાંઈ નથી થયું, થોડા ચક્કર આવી ગયા હતા. શું થયું? ખબર નહીં, પણ ગોપી રસોડામાં કોફી બનાવવા ગઈ હતી તો અચાનક એને ચક્કર આવી ગયા. અરે ગોપી, કે તો ખરી, તને શું થયું છે? સવારે ઉઠી ત્યારે તો કાંઈ નહોતું. અરે તમે બધા ચિંતા ના કરો, એને ખાલી ચક્કર આવી ગયા હતા. ચાલ રાધા, આપણે એને દવાખાને લઈ જઈએ અને ડૉક્ટરને બતાવી આવીએ. હા બેટા, જાઓ દવાખાને જઈ આવો. મમ્મી, પપ્પા, માધવભાઈ, મારે દવા નથી લેવી, ડોક્ટરને નથી બતાવવું. અરે બેટા, તને ચક્કર આવ્યા છે, બની શકે કોઈ ગંભીર બીમારી હોય, એટલે ડૉક્ટરને તો બતાવવું જ પડે. ના મમ્મી, મને દવા નથી લેવી, મને મારી ભૂલ નડી છે. ગોપી બેટા, તમે ગોળ ગોળ વાત નહીં કરો, સીધી વાત કરો ને તો સમજાય. તો તમે
તમે બધા સાંભળો. પહેલા તો હું રાધી ભાભીનો ઉપકાર માનું છું કે એણે મારો જીવ બચાવ્યો. એ જો ના આવ્યા હોત ને તો હું પડી જાત અને મારું માથું ભટકાત નીચે અને મને હેમરેજ થઈ જાત. ભાભી, મને માફ કરી દેજો. મેં તમારી પાસે બહુ બધું કામ કરાવ્યું છે. અરે ગોપી, મેં તો ખાલી મારી ફરજ નિભાવી છે અને આપણા પરિવારનું ધ્યાન આપણે નહીં રાખીએ તો કોણ રાખશે? બેટા ગોપી, તમે તમારી ભૂલની કંઈક વાત કરતા હતા ને, શું છે એ કયો ને? હા મમ્મી પપ્પા, મને અભિમાન આવી ગયું હતું કે મારો ઘરવાળો ફોરેન છે અને લાખો રૂપિયા કમાય છે, એટલે તો હું ભાભી પાસે કામ કરાવતી હતી બધા. હું તો બસ ટીવી જોયા કરું અને મોબાઈલ ઘુમાડ્યા કરતી હતી. કામમાં ધ્યાન નહોતી આપતી. ડોક્ટરે મને ટીવી અને મોબાઈલ જોવાની સખત મનાઈ જ કરી હતી, તો પણ હું જોયા કરતી હતી. એટલે મારી નીંદર પૂરી ન થાય ને એટલે મને ચક્કર આવી ગયા. મારી ભૂલ મને જ નડી. મમ્મી, પપ્પા, મોટા ભાઈ, ભાભી, સોરી. અરે ગોપી વહુ, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ કાફી છે. અને એક વાત હંમેશા યાદ રાખજો, વડીલો જે કાંઈ કહેતા હોય ને એ આપણા સારા માટે જ કહેતા હોય. માટે શાંત થઈ જાઓ અને વડીલોની વાત માનજો. હા બેટા ગોપી, પરિવારના સભ્યો બધા હળી મળીને રહીને એ જ સાચું સુખ છે. બાકી ગાડી, મોટર, બંગલા એ તો બધું નાશવંત છે, આજ છે ને કાલે નથી. પરિવારનો સાથ હશે તો આપણે ગમે એવા સુખ દુઃખ હોય તો એમાંથી પસાર થઈ શકશું. ગોપી બહુ, આ તો સંસાર છે, આવું બધું તો ચાલ્યા જ કરે. તમે ચિંતા ન કરો અને શાંત થઈ જાઓ. હું તમને બધાને વચન આપું છું, હું અને ભાભી દેરાણી જેઠાણી નહીં પણ સબની બહેનોની જેમ રહેશું અને બંને બધું કામ સાથે કરીશું. ભાભી, તમે મને રસોઈ અને બધું કામ શીખવાડશો ને? અરે ચોક્કસ, એમાં પૂછવાનું થોડું હોય. તું તો મારી નાની બેન છે અને મોટી બેન તરીકે ફરજ તો બને ને નાની બેનને બધું શીખવાડવાનું. જો નહીં આવડે ને તો હું તને વઢીશ હો. હા ભાભી, મને રસોઈ ન આવડે ને તો તમે મને વઢજો, પણ તમારા જેવી જ રસોઈ બનાવતા શીખવાડજો. બરાબર ને? હા હા, ઓકે. હવે મને સમજાયું, સાચું સુખ તો પરિવારમાં જ છે. મિત્રો, અમારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કમેન્ટ પણ કરજો. ધન્યવાદ.